જો 11 ઇન્દ્રિયોમાંનું મન એક ઇન્દ્રિય છે અને એને આપણે એટલું બધું માથે ચડાવી લીધું છે ને કે બસ એની ઈચ્છા ન હોય તો 10 ઇન્દ્રિયોને વિમુખ કરી દેવાની. ના ના, જે હાથમાં છે એ તો ભગવાનમાં લગાવો, મન આપ મેળે આવશે. એટલે અભાવે પણ કરવું, કારણ કે આ ગોપીઓની રીત છે. આપણે ગોપીજનોના આ સ્વરોને, આ શબ્દોને કેન્દ્રમાં રાખી સાથે મળીને પ્રભુને પુકારી રહ્યા છે. ગઈકાલે થોડી પ્રસ્તાવના મેં આપી હતી ગોપી ગીતની. ઠાકોરજી વેણુનાદ કર્યો, આમંત્રિત કર્યા, સ્વાગત કર્યા. સ્વાગતમ બહુ મહાભાગા. અને ત્યાં જ સંકેત આપી દીધો કે આ કોઈ તમારા કર્મોનું ફળ નથી, આ મારી કૃપાનું ફળ તમને મળવાનું છે. મહાભાગા. રાસનું દાન આપ્યું, મદ આવ્યો ગોપીઓને અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થયા પ્રભુ અને ગોપીઓ ગોતવા લાગી. છુપાયા છે અંતઃકરણમાં, પણ પ્રભુને વનમાં શોધે છે. કોઈ સાધન ન મળ્યું ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન. ભાગ્યના વલ્લભ ભૂતલાએ, આપણે જેમ કહીએ છીએ, કેમ? કારણ કે આ 14 માળનું જે બિલ્ડિંગ છે ને, આ 14 લોક, એમાં 7મા માળે ભક્તિ કરવાની જે સુવિધા છે ને, એવી કોઈ લોકમાં સુવિધા નથી. ક્યારે કોઈ સ્વર્ગમાં કોઈ એવું ચિત્ર તમે જોયું કે કોઈ દેવતા હાથમાં માળા લઈને ઠાકોરજીનું નામ લેતો હોય? સ્વર્ગ એટલે શું? જે અહીંયા ભૂતલ ઉપર બધું બેન્ડ છે એની છૂટ, એનું નામ સ્વર્ગ. અહીંયા જેનો નિષેધ છે, અહીંયા જે કાર્ય કરો એનાથી પાપ લાગે, એ ત્યાં પાપ લાગતું નથી. એટલે ભૂતલ પર જેની મના, એની પરમિટ જ્યાં મળે એનું નામ સ્વર્ગ. પણ ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, પણ એ પણ કેટલું ક્રેડિટ કાર્ડ જેવું છે આ સ્વર્ગ. તો જેટલું બેલેન્સ હોય તો કાર્ડ ચાલે, અને બેલેન્સ પૂરું એટલે કાર્ડ ફેંકી દેવા. પાછા ભૂતલ પર. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. મહાપ્રભુજી કહે, મારે મરીને તને ભગવાન નથી આપવા, મારે તો જીતા જીવંત તને ઠાકોરજીનો અનુભવ કરાવીને મોકલવો. આ પુષ્ટિ માર્ગની વિશેષતા, આ ભૂતલનો માર્ગ છે. કારણ કદાચ દેહ પડ્યા પછી ભગવદ લીલામાં પ્રાપ્તિ થાય તો કોણ જાણે કે આપણને ત્યાં કઈ સેવા મળે, આપણો કયો અધિકાર ને કઈ ગતિ ને કઈ કક્ષા. પણ મહાપ્રભુજીની કૃપાથી આ ભૂતલ પર તો જગાવવાથી લઈને પોઢાવા સુધીની બધી જ સેવા આપણને મળે. અને એટલા માટે જે લાભ આ ભૂતલ પર છે એ કોઈ લોકમાં નથી. કદાચ નિત્ય લીલામાં પણ એ લાભ નથી. અને એટલા માટે આપણા બધાની તકલીફ એ છે ને કે ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જઈએ. મૃત્યુ સુધારવાની એટલી બધી ચિંતા. જો એક વસ્તુ યાદ રાખો, તમે કોઈ પુણ્ય ન કર્યું હોય, કોઈ સત્કર્મ ન કર્યું હોય અને ગુજરી ગયા, તોય તમારો ઉદ્ધાર કરવાના ઉપાયો શાસ્ત્રોમાં છે. તમારી મુક્તિ કરવાના ઉપાય શાસ્ત્રોમાં છે કે કોઈ ગુજરી જાય તો પ્રયાગમાં જઈને આ કરો અને ત્યાં જઈને આ શ્રાદ્ધ કરો. અનેક ઉપાય શાસ્ત્રોએ આપ્યા કે કાંઈ ન કર્યું હોય તોય ઉદ્ધાર થઈ શકે, મુક્તિ થઈ શકે. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એમાં આપણા બદલે કોઈ કરી જાય ન ચાલે. ભક્તિ એ ભૂતલનો વૈભવ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એટલા માટે કહ્યું છે, ભક્તિ બીજા કોઈ લોકમાં સહજ સુલભ નથી. ત્યાં સુધીની વાત કરું કે ભૂતલ સિવાય અન્ય લોકોમાં ભક્તિ કરવાનો વિચાર પણ જીવને આવતો નથી. આ ભૂતલનો વૈભવ છે, ભક્તિ છે ને. અને એટલા માટે આ ભૂતલ પર આવ્યા છો, બીજું કાંઈ ન કરી શકો. બસ ગોપીઓના સાધનો આપણે નથી કરી શકતા. ગોપીઓ જેવો ભાવ કદાચ આપણી અંદર દુર્લભ છે, પણ એમની પગલીઓનું અનુકરણ કરો ને તોય પ્રભુ સુધી પહોંચી જશો. મા જનો યેન ગતઃ પંથા. પંથ કયો?
કદાચ સાધન કરવામાં કુશળ ન હો તો કમથી કમ અનુકરણ કરવામાં તો કુશળ થઈ જાઓ, અનુસરણ કરવામાં તો કુશળ થઈ જાઓ. આપણી પાસે બુદ્ધિ બળ નથી, આપણી પાસે કોઈ સાધન બળ નથી, આપણી પાસે કોઈ શરીરનું બળ નથી, આપણી પાસે કોઈ પુણ્યનું બળ નથી. પણ જ્યારે બીજા કોઈ બળ કામ ન લાગતા હોય ત્યારે માણસે આશ્રય બળે તરી જવું. હા, આપણે જે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે એ સર્વથી અધિક છે. બીજું કાંઈ કર્યું ન કર્યું એટલે તો ભગવતી કો જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, કોઈ નેમ રાખે, કોઈ ધર્મ કરે અને આપણાથી કાંઈ ન થાય તો નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આ નિસ્સાધન જનો જે આ બધું કરવા અસક્ષમ છે, અસમર્થ છે, એને શું કરવું? तो कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. એક વલ્લભના નામની બારી ખુલ્લી છે, એમાંથી જે નીકળી ગયો એ નીકળી ગયો. એવા શ્રી વલ્લભે જે વ્રજ ભક્તોની રીત અને પ્રીત આ બંને આપણને આપી. અને એટલા માટે ભાવની મહત્તા ખરી, પણ રીતની પણ એટલી જ મહત્તા છે. કારણ કે આ ગોપીઓની રીત છે. તમે જે મંગળા કરાવો છો, પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા કર શૃંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે. આ શું છે? આ ગોપીઓની રીત છે. તમે જે શૃંગાર કરો છો, કનક પાટ બેઠે મનમોહન લાગ રહી જસુમતી અતિ ગોહન, આ ગોપીઓની રીત છે. એમ છેક મંગળાથી શયન સુધી પોતાના અસ્તિત્વને ભૂલી પોતાની ભીતર રહેલી ગોપીને જાગૃત કરી અને પ્રભુની સન્મુખ જ્યારે જાઓ છો ત્યારે સાક્ષાત વ્રજ ભક્તોનો આનંદ ઠાકોરજી તમને આપે. આજ આપણો વૈભવ છે. તો એ ગોપીઓના આ શબ્દો જે ગોપી ગીતમાં સમાહિત છે, આ શબ્દો પણ સાધારણ નથી. આ ગોપીઓના હૃદયના આર્તનાદ છે, પુકાર. અને જ્યારે આવા શબ્દોનો આશ્રય તમે કરો, જો આશ્રય અનેક પ્રકારના હોય, ક્યાંક સ્વરૂપનો આશ્રય લઈએ, ક્યાંક નામનો આશ્રય લઈએ, ક્યાંક શબ્દોનો આશ્રય લઈએ. આ અષ્ટચકાની વાણી આપણે ગાઈએ શું એ જ અનુભવ ને શબ્દ રૂપ. અને એટલા માટે એમણે રચ્યું નથી, એમનાથી પ્રગટ્યું છે. ગોપી ગીત ગોપીઓએ રચ્યું નથી, ગોપીઓના હૃદયમાંથી પ્રગટ્યું છે. સર્જન અને પ્રાગટ્યમાં ઘણો મોટો ફરક છે. સાધારણ લૌકિક કવિ ગમે તેટલી ઉત્તમ રચના કરે, પણ જ્યારે રચના વાંચો ને એમાં તમને કવિનું જ પ્રભુત્વ દેખાય. એમ લાગે કે આ કવિએ ગાય. પણ જ્યારે ભગવદીઓના અનુભવોને ગાઓ ત્યારે એમાં રચયિતા ગૌણ હોય અને એની રચનાની પ્રધાનતા હોય. જેના માટે ગવાયું છે એ શબ્દે શબ્દે દેખાય, એ અનુભવાય. તો ગોપીઓ પ્રભુને શોધી રહી છે, ન દેખાયા, થયું કે લાવો પ્રભુને પુકાર કરીએ. 19 શ્લોકમાં ગોપીઓએ ગોપી ગીત ગાયા અને પ્રથમ શ્લોકમાં પ્રભુના પ્રાગટ્યને યાદ કરતા. અને એટલા માટે મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ પણ વૈકુંઠ અને પોતપોતાના લોકો છોડીને પણ વ્રજવાસ કરવા લાગ્યા. કારણ કે વ્રજની ભૂમિ સાધારણ નથી. આ વ્રજની ભૂમિ સાક્ષાત લીલા ભૂમિ છે. અને સાક્ષાત ગોલોક ધામથી બ્રજમંડલ ભૂતલ પર આવ્યું. એટલે જ આપણે ત્યાં કહેવાય કે જ્યારે પ્રલય થઈ જાય અને સમગ્ર પૃથ્વી જલમાં ડૂબી જાય ત્યારે પણ વ્રજ ડૂબતું નથી. સંગ વ્રજ આ ભૂમિનો ભાગ નથી, એ ગોલોક ધામનો ભાગ છે. અને એટલા માટે એમ કહેવાય કે બ્રજમાં કાળનો પ્રભાવ ન લાગે. આ બ્રજની ભૂમિ એ સાક્ષાત ગોલોક ધામનો ટુકડો છે. અને એટલા માટે જ આપણે ત્યાં તો પ્રસંગો પુરાણોમાં આવે છે ને કે જ્યારે ભગવાને પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા અને ત્યારે પ્રયાગે બધા જ તીર્થોને ભેગા કરે અને બધા જ તીર્થો આવે
અને આનંદની વાત એ છે કે ચાલો થોડા સમય પહેલા પ્રયાગને પ્રયાગનું નામ પાછું મળ્યું. હમણાં જ આપણી સરકારે પ્રયાગ તીર્થરાજને પાછું પ્રયાગ તીર્થરાજ નામ પાછું આપ્યું. એ આપણા બધા જ સમસ્ત હિન્દુ સમાજ માટે બહુ ગૌરવની વાત છે. કારણ કે આટલું પ્રાચીનતમ તીર્થ આપણા દરેક પુરાણોમાં શાસ્ત્રોમાં જુઓ ત્યારે સૌથી શિરમોર તીર્થ પ્રયાગરાજને કહેવાય. અને ત્યારે બધા જ તીર્થોને એમણે બોલાવ્યા, બધા જ તીર્થો આવ્યા પણ બ્રજ ના આવ્યું. એટલે પ્રભુને ફરિયાદ કરી કે પ્રભુ આપે મને તીર્થોના રાજા બનાવ્યા અને બધા તીર્થોને મેં સભા બોલાવી તો બધા જ આવ્યા પણ બ્રજ ના આવ્યો. ત્યારે પ્રભુએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. બ્રજ તો મારું ઘર છે, એ તીર્થ નહીં, એ મારું ઘર, મારું નિજધામ. અને પ્રભુનો આ સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડી ઠાકોરજી એક ડગલું પણ બહાર માંડતા નથી. આપણને થાય કે અક્રૂરજી તો લઈ ગયા, હા, મથુરાથી જે આવેલા એ પાછા ગયા, બ્રજમાં જે પ્રગટ્યા એ તો બ્રજમાં જ રહ્યા છે. એ વ્રજ છોડીને નથી ગયા. એની ચર્ચા તો ઘણી ઊંડી છે, એટલે ચર્ચામાં નથી પડતું. અને એટલા માટે આ બ્રજની મહત્તા મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ પણ તમે જુઓ વ્રજ યાત્રા કરો ને 84 કોષની, ત્યારે ભારતના સગળા તીર્થો બ્રજમાં છે. ભારતના સમસ્ત દેવતાઓનો વાસ બ્રજમાં છે. અને એટલા માટે આ બ્રજની ભૂમિની અધિકતા અમારા મોટા મોટા ભગવદીઓ પણ કહે, અમારા રસખાનજી પણ કહે ને, મોટા મોટા ભગવદીઓ પણ વ્રજવાસ માંગે. અને એટલા માટે તો કહ્યું શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. જે વૈકુંઠની રાણી છે એ પણ વ્રજમાં દાસી બનીને નિવાસ કરે. કારણ જ્યારે નંદ મહોત્સવ થવા લાગ્યો, પ્રભુ પ્રગટ થયા ગોકુલમાં અને ચારે બાજુ નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો ના ધ્વનિ ત્રિલોકમાં ગુંજવા લાગ્યા. ત્યારે ધ્વનિ ગયો છેક વૈકુંઠમાં. અને વૈકુંઠમાં ગયો ને લક્ષ્મીજીના કર્ણમાં શબ્દો પડ્યા. એટલામાં નારદજી ત્યાંથી નીકળ્યા. લક્ષ્મીજીએ કહ્યું ઉભા રહો મહાત્મન. પૂછ્યું શું છે? આ શોર ક્યાંથી આવી રહ્યો? કહ્યું કે અરે આટલા અવતાર પ્રભુએ લીધા, પણ આ વખતે પ્રભુએ જે સ્વરૂપ ધારણ કર્યું છે, આ વખતે પ્રભુ કોઈ અવતાર રૂપે નથી પધાર્યા, આ વખતે સાક્ષાત પ્રભુ પોતે પધાર્યા. એતે ચાંદ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અન્ય કલ્પોના દ્વાપરમાં અવતાર રૂપે આવે છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રભુ પોતે પધારે. લક્ષ્મીજી કહે નારદજી મારે પણ દર્શન કરવા દો. નારદજી કહે આપના જેવી ભાગ્યશાળી બીજી સ્ત્રી કોણ આ વિશ્વમાં? કેમ એવું તે શું છે? નારદજી કહેવા લાગે કે આપના જેવું સૌભાગ્ય વિશ્વમાં કોઈનું નહીં. લક્ષ્મીજી કે શા માટે? નારદજી કે એટલા માટે કે આપ એકમાત્ર એવા પત્ની છો જે પોતાના પતિને ઘોડિયામાં ઝૂલતા જોવાના છે. બાકી આ કોઈ પત્નીને સૌભાગ્ય ન મળે. એ તો બાલકૃષ્ણ બનીને વનને ઝૂલી રહ્યા. અને એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. અને એવા ગુણગાન કર્યા કે લક્ષ્મીજીની તો દર્શનની ચટપટી જાગી. તો કે નારદજી દર્શનનું કંઈ ગોઠવી દો ને. નારદજી કહેવા લાગ્યા દર્શનની વ્યવસ્થા તો થાય, પણ અહીંયા એક લક્ષ્મી છે, વ્રજમાં તો લક્ષ્મી સહસ્ત્ર લીલાવી સેવ્યમાનમ કલાનિધિ. ત્યાં તો અનંત વ્રજ લક્ષ્મીઓ છે. અને હે લક્ષ્મીજી એક વસ્તુ યાદ રાખો, અહીંયા લક્ષ્મીજી તરીકે લાભ મળે, રાણી બનો તો લાભ મળે, પણ વ્રજમાં તો સેવક બનીને જાઓ તો લાભ મળે. ત્યાં રાણી બનીને જાઓ તો લાભ ન મળે, ત્યાં તો દાસી બનીને જાઓ તો લાભ મળે. આપ જેમ કો એમ કરીશ. લઈ ગયા બેલવનમાં અને રાણીનો શ્રૃંગાર વડો કરાવ્યો અને માલણનો વેશ ધરાવ્યો છે લક્ષ્મીજીને. હાથમાં ફૂલોની છાપ આપી અને કહ્યું કે હવે આ માલણ બનીને જાઓ. અને કોઈ પૂછે કે કોણ છો તો કહેજો નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું ને વધાઈ લેવા આવી છું. અને લક્ષ્મીજી તો ચાલ્યા વ્રજની ઓર. અને અહીંયા તો એક જ ધ્વનિ ગૂંજી રહ્યો છે, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. બીજા કોઈને કંઈ સંભળાતું નથી, સમજાતું નથી, આનંદ માતો નથી. આજે પણ
જ્યારે પણ કથાઓમાં આનંદ ઘેરા આનંદ ભયો જ્યારે ગવાય, કેવા લોકો ઉત્સાહમાં આવી જાય. અને ત્યારે એમ થાય કે આજે આટલા હજારો વર્ષ બાદ પણ જ્યારે નંદ ઘેરા આનંદના ધ્વનિ સાંભળી લોકો આટલા આનંદમાં આવી જાય, તો ખરેખર સારસ્વત કલ્પમાં જ્યારે વ્રજવાસીઓને વધાઈ મળી હશે, ત્યારે એમને કેવો આનંદ થયો. હેરી હે નંદરાય કે આનંદ ભયો. અને એટલે જ તો આપણે ઉછાળીએ છીએ ને, વાટીએ. ઘણા લોકો કે આમ હાથમાં વાટી કેમ નથી દેતા, આ ઉછાળો છો કેમ, લૂંટાવો છો કેમ? કારણ કે અવતાર જ એવો છે. આ કૃપા વાટનારો નથી, આ તો કૃપા લૂંટાવનારો છે કે તારે લૂંટવી હોય એટલું લૂંટી. વાટીએ ને તો વાટનારાના વિવેક પર આવે કે કોને કેટલું આપવું, અને લૂંટાવીએ તો લૂંટનારા પર આવે કે કેટલું લૂંટી લેવું. એટલે કૃષ્ણ તત્વ તો લૂંટાવવા માટે આવ્યું. અને ચારે બાજુ જ્યારે ધ્વનિ ગુંજી રહ્યા છે, આખો ચોક ભરાયેલો છે. લક્ષ્મીજીને થાય કે હું કેમ કરીને પ્રવેશ કરું, રસ્તો મળતો નથી. અને થયું કે ચલો આ ગલીમાંથી આ દરવાજે ઘૂસી જાઉં ચોકમાં, કારણ કે નંદાલયના દ્વાર બંધ છે અને નંદાલયની બહાર હજારો વ્રજભક્તોની ભીડ. એક ગલી દેખાય અને જ્યાં લક્ષ્મીજી છાનામાના પ્રવેશવા જાય ત્યાં બધી જ ગોપીઓ આડી ઊભી રહી ગઈ. કોણ છો, ક્યાં જાઓ છો, શું કામ છે? અનેક પ્રશ્નો કરી દીધા. લક્ષ્મીજી ગભરાઈ ગયા, ક્યાંક મને ઓળખી ન જાય. હાથ કરીને ગોપીઓ ઊભી રહી ગઈ અને ગભરાયા લક્ષ્મીજીને. નારદજીની વાત યાદ આવી, કેવા લાગી કે હું તો નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું ને વધાઈ લેવા આવી. અચ્છા, તમારે વધાઈ જોઈએ છે? આમ કરી લક્ષ્મીજીનો પાલો પકડાવ્યો અને ગોપીઓએ જે શણગાર પહેર્યા હતા બધા જ વડા કરી અને લક્ષ્મીજીની ઝોલી ભરી દીધી. લો આ લઈ જાઓ વધાઈ. લક્ષ્મીજી ઝોલીને જુએ, ગોપીઓને જુએ, ઝોલીને જુએ, ગોપીઓને જુએ અને મનમાં વિચાર કરે કે આખી દુનિયા મારી આગળ ઝોલી ફેલાવે, પણ ધન્ય છે આ વ્રજાંગનાઓ જે લક્ષ્મીની ઝોલી ભરી દે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. એટલે ધનતેરસ આવે ને ત્યારે બધા ધન ધોવા લાગ્યા અને યશોદાજી લાલનને સ્નાન કરાવવા લાગ્યા. એટલામાં એક ગોપી નીકળીને કહેવા લાગી, અરે યશોદા, તો કો લાલન કો ધન નહીં ધોનો, આ ધનતેરસ. અને યશોદાજીએ લોટો લીધો જલનો અને લાલનના મસ્તક પર જલ રેડીને કહ્યું, ધન ધોવત નંદરાની.